ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ મોટી મણપરી નદીના ગુને બિરાજતી મા ખોડિયારના જુગલ ચરણોમાં વંદન કરીશ. મારા કુળદેવી, રાજકોટ ગુરુકુલના સંસ્થાપક અને મારા ગુરુજી શાસ્ત્રીજી મહારાજ, આપ સર્વેના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીના જુગલ ચરણોમાં વંદન કરું છું. વિશેષ નોંધ, જેમનો એક ફોન આવ્યો કે 7 તારીખે તમારે શું કરવાનું છે સાહેબ, મેં કીધું 7 તારીખે મારે તમે કહો એમ કરવાનું છે. ઘણા સમયથી મિત્રતાનું ઋણ હતું અને એમનો ફોન આવ્યો એવા પંકજભાઈ સિદ્ધપરા. એમના પિતાશ્રીને હું ખૂબ રિસ્પેક્ટ કરતો હતો અને એમના ધર્મપત્નીને પણ ખૂબ રિસ્પેક્ટ કરતો હતો, જે બેઉની ગેરહાજરી છે. આ સાથે મારા અજીજ મિત્ર એવા તમારા જ ગામના ડૉક્ટર એડવોકેટ ગોપાલભાઈ ભેસાણિયા, આપણા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અને જેમણે પોતાના પ્રવચનમાં વાત કરી કે મારા રોલ મોડલ છે, મારા ગુરુ છે, મારા મિત્ર છે એવા ભરતભાઈ વિરડિયા, અંકલેશ્વર અને બહાર ગામથી પધારેલા દરેક અહીંયા આપણા ગામના સ્નેહીઓ, ડિગ્નિટીમાં ડ્રગ ઇન્સ્પેક્ટર સાહેબ વગેરે. સર્વપ્રથમ પહેલો પ્રશ્ન બધા માટે, સાચું બોલું કે સારું બોલું? તમને પૂછું, સાચું બોલું કે સારું બોલું? ત્યાં સુધી આગળ વાત નહીં ચાલે. તો સાચું બોલવામાં સાંભળો, છેલ્લેથી 8મી લાઈનમાં 14માં ને 15માં બહેનો ક્યારના વાતો કરે છે. ખુરશીની લાઈનમાં 12માં ને 13માં બહેનો ક્યારના વાતો કરે છે. મારી સામેની 9મી લાઈનમાં 8માં અને 9માં બહેનો ક્યારના સાડીની વાતો કરે છે. પુરુષોમાં પણ છેલ્લેથી 4થી લાઈનમાં 2 વડીલો ક્યારના વાતો કરે છે. ખુરશીની લાઈનમાં વેલ ડ્રેસમાં બેઠેલી દીકરી અત્યારે મારી સામું જોવે છે, એ જ્યારે ડ્રગ ઇન્સ્પેક્ટર સાહેબ અહીંયા વાત કરતા હતા ત્યારે મોબાઈલમાં મગ્ન હતી. આ સત્ય છે. બધા જ મહેમાનો માત્ર અહીંયા બેઠા હોય સન્માન માટે નથી બેઠા હોતા, અને હજી પણ 1-2 દીકરીઓ મોબાઈલમાં વાત કરે છે. એમના માટે 75 કલાક 32 મિનિટ 75 વિષય ઉપર ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ આપીને ખેડૂતના દીકરા તરીકે પોતાનું નામ લાવીને અહીંયા આવ્યા છે, એનું મહત્વ નથી. પણ કોણ મને ફોન કરે છે? બ્લેક ડ્રેસ ટી શર્ટ વાળી બેનને કહું છું. પછી ચૂકાઈ જાય છે બધું આમાં. અને તમે સાચું જ બોલવાનું કીધું છે ભરતભાઈ. મણપરી ગામમાં 9 દિવસ હું રોકાયો હતો. જેપી ઠેસરા સાહેબે જ્યારે માં ખોડલના રાજીપા અર્થે કદાચ કથા કરી હતી ત્યારે એન્કરિંગમાં હું હતો. એટલે મને મોટી મણપરી યાદ છે. મોટી મણપરી એટલે મને યાદ છે કે ગામમાં રહેતા યુવાનો, ગામની અંદર મેં ત્યાં પણ સ્ટેજ ઉપર વાત કરી હતી. તને કંઈક કે બેન સાંભળ, 5મી લાઈનમાં મોટી મણપરી. તો આજે હું મણપરી ગામનો વ્યક્તિ થઈને અહીંયા આવ્યો છું. અને કેટલાક મિત્રો મારા જેનું ઋણ છે, ગોપાલભાઈ છે, પંકજભાઈ છે, ભરતભાઈ છે, તો એટલા માટે હું તમારી વચ્ચે છું. 2011થી ફેમિલી કોર્ટની અંદર હું કાઉન્સલર છું. દર ગુરુવારે ફેમિલી કોર્ટમાં છું. આખા સમાજની સૌથી મોટી સમસ્યાઓ ફેમિલી કોર્ટમાં અમારી પાસે આવે છે. અને એમાંની એક સત્ય ઘટના દર મહિને કાગવડથી ખોડલ સ્મૃતિ અંક પ્રસિદ્ધ થાય છે, એમાં હું સત્ય ઘટના લખું છું અને એના સમાધાન પણ લખું છું. તમે માનો એટલી સરળ વાતો આજે નથી, કારણ કે તમે એમ કહ્યું કે સાચું બોલો. અને આપ જાણો છો કે સાચું થોડું કડવું હોય. અને સૌથી પહેલું સ્પષ્ટ હું અહીંયા સાચું બોલું તો આટલા બધા બહેનો બેઠા છે, ટોટલ 28 લાઈન છે. આમ ગણું તો 28 લાઈન છે. સૌથી મહત્વનું સાચું બોલું પહેલું તો મને એ ખબર નથી કે અહીંયા બેઠેલા બહેનોમાં કેટલા પરણિત છે ને કેટલા વિધવા છે. તમે કહ્યું કે સાચું બોલો.
મારો હિન્દુ ધર્મ, મારી અહીંયા એક વિષય હતો કે સમજણની સમજ જરૂર છે અથવા સમજણની સમજણ જરૂર છે, એવો કંઈક આપણો વિષય હતો. અને સમજ એ છે કે બધાને એવો પ્રાઉડ છે કે હું સુહાગન છું, બસ એટલું ગૌરવ છે કે મારે પતિ છે, પણ દાંપત્ય જીવનની સમજ નથી. નહીં તો આમાંથી અમુક બહેનો પરણિત હોવા છતાં એના કપાળમાં ચાંદલા કે સિંદૂર નથી દેખાતો, એ ન હોય, એ હોવું જ જોઈએ. જો ખરેખર આપણને લગ્નની સમજ હોય, ખરેખર આપણને હિન્દુ ધર્મની સમજ હોય, ખરેખર આપણને એ તમારા ગામમાં રહેલી હવેલી છે એની સમજ હોય, તમારા ગામમાં રહેલા સ્વામિનારાયણ મંદિરની સમજ હોય, તમારા ગામમાં રહેલી 7 બહેનોની સૌથી નાની બહેન ખોડિયારનો ધાગા મંદિર હોય, તો આપણા કપાળની અંદર પરણિત બહેનોના કપાળમાં સિંદૂર ચાંદલો હોવો જોઈએ, સ્વાભાવિક છે. કદાચ તમે સિંદૂર પણ ભૂલી ગયા છો કરવાનો, એટલે કે સેથો કરવાનું ભૂલી ગયા છો, તો એટલીસ્ટ ચાંદલો તો હોવો જ જોઈએ. સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે ધર્મથી દૂર જવા મળ્યા છે. મારા કપાળ સામું જોવો, મેં અહીંયા આવીને મોઢું ધોયોમાં મારો સ્વામિનારાયણનો ચાંદલો વયો ગયો છે. અને હું બહેનો માટે વાત કરું છું. યુટ્યુબ, ફેસબુક અને યુટ્યુબમાં ને બધી જગ્યાએ હું છું, તમે કોઈ પણ જગ્યાએ મને જોશો તો એમાં મારું તિલક હશે. અને બીજી એક વાત કરું, આજથી 6 દિવસ પહેલા 4000 બહેનોનો સમૂહ એટલે જનની ચિંતન સભા અંકલેશ્વર, એમાં મારી સ્પીચ હતી, ભાષણ હતું. 1.5 કલાકનું ભાષણ માત્ર બહેનો માટે હતું. યુટ્યુબમાં છે, તમે બધા સાંભળજો એને. એટલું બધું અહીંયા હું તમને નહીં કહી શકું. અને બીજી એક સાચી વાત કરું, યુવાન દીકરીઓની સૌથી મોટી સમસ્યા વર્તમાન સમયમાં, જે ઘરમાં દીકરી છે માતા પિતાને તકલીફો છે. બાપ બોલી નથી શકતો, માં છુપાવે છે. અમારા ફેમિલી કોર્ટની અંદર આમાં માફ કરે, કોઈ લવ મેરેજ કરીને આવ્યું હોય કે કોઈ લવ મેરેજ કરીને ગયું હોય, હું એને ઉદ્દેશને વાત નથી કરતો, પણ આપણા જીવનમાં જે દુઃખ આવે છે એ દુઃખ ન આવે એટલે પિતાઓને પણ જગાડવા છે, માતાઓને પણ કહેવું છે, ને યુવાન દીકરીઓને પણ કહેવું છે. તમે કયું સાચું બોલો. બાકી મને તો બહુ સારી વાત કરતા આવડે કે બહુ સરસ ગામ છે ને બહુ સારા માણસો છે, તમે લોકો બધા બહુ ભણેલા છો, આવું બધું બોલતા આવડે. પણ સત્ય બોલવું અને સત્ય પચાવવું, સત્ય સાંભળવું ભરતભાઈ મુશ્કેલ છે. ભરતભાઈ ત્યારે બોલી શકે, એ સત્ય હોય ત્યારે બોલી શકે. હિસાબનો ચોખ્ખો માણસ હોય બોલી શકે. આપણને બધાના રૂપના બહુ મોહ છે. વર્તમાન સમયની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે આ જે ગ્રાઉન્ડની અંદર, આ પરિસરની અંદર, કાન હવે તૈયાર રાખજો. હજી 1-2 બહેનો વાતો કરે, ભાઈઓ વાતો કરે છે, યુવાનો ખાસ. ભગવાન શિવને બધા માનો છો, હાથ ઊંચો કરો. હું માનું છું. વેરી ગુડ, રાખી દો. હવે 2 હાથ ઊંચા કરજો. ભગવાન કૃષ્ણને માનો છો તો 2 હાથ ઊંચા કરો. વેરી ગુડ, રાખી દો. ત્યાં ઉભા એને પંકજભાઈ, છેલ્લો પ્રશ્ન, ભગવાન રામને માનો છો? વેરી ગુડ. હવે કાન ખુલ્લા રાખજો. તમારી ને મારી દીકરીઓની જાંઘ ખુલ્લી કરીએ છે ને પ્રી વેડિંગમાં. મને બતાવો કે ભગવાન શિવને તમે માનો છો કે પાર્વતી ને શિવનું ક્યાં પ્રી વેડિંગ થયું હતું? કયા પર્વત ઉપર એનું પ્રી વેડિંગ થયું હતું કે જ્યાં દીકરીઓ અડધી જાંઘ ખુલ્લી રાખે અને આવા ચોગાનની અંદર જ્યારે લગ્નમાં આપણે ચાલીને આવતા હોય ત્યારે ત્યાં વિડીયો મૂક્યા હોય આપણી દીકરીઓના? ક્યાંના સંસ્કાર છે આ બધા? ભગવાન કૃષ્ણ અને અન્ય એમના ધર્મપત્નીઓનું જે હતું એનું મને પ્રી વેડિંગ બતાવો. સાહેબ, સ્ટેજ ઉપર બેઠા વડીલો સજ્જનો માફ કરે, આ બહુ સત્ય ઘટના છે. આપણે બધા જ આમાં સામેલ છીએ. કોણે અધિકાર આપ્યા કે લગ્ન પહેલા આવી રીતે ખુલ્લા અંગ કરવા માટે આપણે દીકરીઓને 7-7 દિવસ માટે, ભલે આપણો કુમાર હોય, આવનારા સમયનો એનો પતિ હોય, એની સાથે મોકલવાનો? આ બધું આપણે જ કરી રહ્યા છીએ. એમનેમ વિધર્મીઓ આપણી પાછળ નથી પડ્યા. શરીર ઢાંકવાની વાત છે. ભગવાન રામનું પ્રી વેડિંગ મને બતાવો કોઈ શાસ્ત્રમાં લખેલું હોય તો, કે જેની અંદર સીતાજી અને રામના અયોગ્ય અભદ્ર શરીરનું દર્શાવવામાં આવ્યું હોય. એમને કોઈ આપણે દીકરીઓના હાથ નથી પકડતું. પહેલા માતા અને પિતા એમાં સામેલ છે. 28 વર્ષ પહેલા સમૂહ લગ્ન કરેલા અહીંયા કાનજીભાઈ ભાલાળા ને બધા મહેનત કરે છે. મેં 28 વર્ષ 30 વર્ષ પહેલા સમૂહ લગ્ન કરેલા અને 2 વર્ષ પહેલા મારો દીકરો આવ્યો 15 દિવસ માટે આર્ય સમાજમાં. 4 દિવસમાં અમે લગ્ન કર્યા સમાજની વાત માનીને. એટલે જાહેરમાં બોલી શકીએ કે આપણે ખર્ચા કરવા છે. પહોંચી વળાય કે ના પહોંચી વળાય? અરે ભાઈ, કોઈને ડ્રગ ઇન્સ્પેક્ટર બનાવવા માટે ખર્ચ કરો, કોઈને કમિશનર બનાવવા માટે ખર્ચ કરો, દીકરા દીકરીને ભણાવવા માટે ખર્ચ કરો.
20-20 લાખ રૂપિયાના ખર્ચ કરે ને 15માં 20માં દિવસે અમારી પાસે ફેમિલી કોર્ટની અંદર છૂટાછેડા લેવા માટે આવે. દરેકને સમજવાની જરૂરિયાત છે. શબ્દો તમને કડક લાગશે પણ શબ્દ સચ્ચાઈના છે. આપણે ક્યાં જઈને બેઠા છે? આપણા યુવાનોની અંદર એટલી તાકાત છે. 7મી 8મી લાઈનમાં ટોળું છે એને કહું છું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણી અંદર પાવર છે. ખમીર અને જમીર આપણા લોકોમાં સૌરાષ્ટ્રની કોઈ પણ જ્ઞાતિ હોય એની અંદર છે. આપણે ખમીર અને જમીરને કેનાલના રોડ ઉપર, બીજા એરિયામાં અફીણ, ગાંજા, હેલ ફતુર, મોબાઈલ, રીલ્સ, બધો સમય બરબાદ થાય છે. 75 કલાક બોલવા માટે 150 કલાકનું મટીરિયલ મગજમાં ભરવા માટે બહુ બધા પુસ્તકો વાંચ્યા છે. મને ગૌરવ છે મારી માતા પિતા માટે. એક ખેડૂત રાત દિવસ ઉગાડા પગે ખેતીમાં મહેનત કરે અને દીકરા દીકરી શ્રેષ્ઠ બને એટલે ગુરુકુલ અથવા તો બીજી સારી સંસ્થામાં ભણવા મૂકે. સામાન્ય વર્ગનો દીકરો છું, ખેડૂતનો દીકરો છું, પણ ચિંતા એ થાય કે સમાજ ખૂબ પ્રયત્ન કરે છે પણ આપણે બદલાવું નથી. અને કેટલી બધી બાબતોમાં આપણે જોઈએ છે વર્તમાન સમયની અંદર. અમારો એક મુગ્ધા સેમિનાર છે. આજે 47,000 દીકરીઓનો માનસિક પિતા છું. જુનાગઢની અંદર કેમ્પસમાં પ્રોગ્રામ થયા મુગ્ધા સેમિનારના, અમરેલી સંકુલમાં થયા, કાલાવડ, રાજકોટ, માંડાધાર, બહુ બધી જગ્યાએ મુગ્ધા સેમિનાર થયા. આ સેમિનારમાં દીકરી બેસે, પહેલી વખત 16 વર્ષની, 18 વર્ષની, 22 વર્ષની, 28 વર્ષની દીકરી એના માતા પિતાને પહેલી વાર ઓળખે છે. અને એટલે એ મુગ્ધા સેમિનારની અંદર રડે છે. અને એ મુગ્ધા સેમિનારની અંદર કોઈ પુરુષ બેસી શકતા નથી. 2.5 કલાક જ્યારે ભગવાન મને એ આદેશ કરે છે અને હું 2.5 કલાક જ્યારે દીકરીઓ સાથે વાત કરું છું, 2.5 કલાક પછી દીકરીઓ 4 શપથ લે છે. મને બહુ ગૌરવ છે કે ઈશ્વરે મને એનો સાક્ષી બનાવ્યો, નિમિત્ત બનાવ્યો છે. 4 કલાક પછી, 2.5 કલાક પછી 4 શપથ દીકરી લે છે. હવે સાંભળજો શપથ કેવી લે છે. હું એવું માનું છું કે આખા ધર્મનું આની અંદર બંધારણ આવી ગયું. પહેલી શપથ લે છે, લગ્ન પહેલા શારીરિક સંબંધ નહીં બનાવવું. એટલો મતલબ એના ગર્ભનું રક્ષણ થઈ ગયું. બીજી શપથ લે છે દીકરી, અને કોઈને દબાણ નથી હોતું, કોઈ પણ સંજોગોમાં ભાગીને લગ્ન નહીં કરવું. એની પિતાની, એમની માતાની, એમના પરિવારની, ધર્મની, સમાજની, ગામની ઇજ્જતને એક સરસ મજાની ઢાલ મળે છે. ત્રીજી શપથ લે છે દીકરી, ગમે તેમ થાય આત્મહત્યા નહીં કરું. હમણાં અક્ષિતા બહુ સરસ બોલી. અક્ષિતાને હું કહી દઉં કે આત્મહત્યા નિવારણ સેન્ટર મારી ઓફિસે હું મફતમાં ચલાવું છું. અને એના ઉપરથી મારો એક પ્રોગ્રામ છે કે મારે જીવવું છે. અક્ષિતા બોલી સરસ, એનું ઘડપણ બોલવા માટે થોડું બાકી છે. એટલે વચ્ચેથી કહી દઉં કે વેકેશનની અંદર જાહેરમાં અસરકારક ને છટાદાર બોલવાના ક્લાસ પણ મારી ઓફિસે ચાલે છે. જે બાળકો આવા હોશિયાર હોય એને અમારા ક્લાસમાં જોડવા. ચોથી શપથ દીકરી લે છે, બને ત્યાં સુધી છૂટાછેડા નહીં લઉં, સમાજને એક ઢાલ મળે છે. 4 શપથ આપણી દીકરીઓ લે છે. આજે 47,000 દીકરીઓ આ શપથ લીધી છે. અને હમણાં એક પ્રોગ્રામ મારો સુરતમાં ખરગ જ્ઞાતિ માટેનો છે અને બીજા 2 પ્રોગ્રામ મહુવાની અંદર મારા આ મુગ્ધા સેમિનારના છે. ખાસ તો વડીલોએ સમજવા જેવું છે. જેમ મેં તમને એક વાત કરી બહેનોને ખાસ કરીને, કે તમે જડથી જુદા પડવાની કોશિશ ના કરો. આપણું જડ જે છે એ આપણો ધર્મ છે, આપણો સંપ્રદાય છે, આપણા માતા પિતા છે, આપણા માતા પિતાની પરંપરાઓ છે. એનાથી જુદા પડવાનો મતલબ એ થાય કે હમણાં 14 જાન્યુઆરીએ બહુ બધી પતંગો ઉડશે ને, હજી ઉડે જ છે. આ પતંગ ત્યાં સુધી સારી રીતે ઉડી શકે જ્યાં સુધી દોરા નામના જળ સાથે સંકળાયેલી છે, પછી તો ગોથા ખાઈને નીચે જ જાય. એટલે ઘણા બધા પુરુષોને, બહેનોને સ્લિમ બોડીનો બહુ શોખ છે. મારું બોડી બહુ સ્લિમ હોવું જોઈએ, પતલું હોવું જોઈએ. અરે ભાઈ, તમે પતલું બોડી રાખો, અમને વાંધો નથી, પણ તમારો પૌષ્ટિક ખોરાક જે છે, બાળકને જન્મ આપવા માટે સ્નાયુઓની જે તાકાત છે તરુણ અને કિશોર અવસ્થાથી એ બિલ્ડ થાય છે, ક્રિએટ થાય છે.
અને બીજી એક વાત કહી દઉં, જો તમે જ્યોતિષમાં માનતા હો, જન્મકુંડળીમાં માનતા હો, નામ પાડવામાં ગ્રહને માનતા હો, તો યાદ રાખજો, સીઝરથી થયેલા બાળકની રાશિ કોઈ દિવસ સત્ય આવતી નથી, કારણ કે નેચરલ બોર્ન નથી. ઈશ્વરે નક્કી કરેલો જન્મ તમારી કોખથી નથી. પેટ ચીરીને કોઈની કોઈ ભાગ છોકરાઓ જોઈએ. હેન્ડસમ દીકરો તમને ગમે, બધાને ગમે, એમ પુરુષોને પણ રૂપાળી સ્ત્રીઓ ગમે પુત્ર પત્ની તરીકે. પણ એના અંદર સંસ્કાર નહીં હોય, એની સંગત સારી નહીં હોય, તો બાપ દાદાના કમાયેલી પેઢીઓ પણ પાણી થઈ જતા, માટી થઈ જતા વાર નહીં લાગે. અહીંયા જેટલી પણ દીકરીઓ યુવાન છે જેમના લગ્ન નથી થયા, એમને મારે એક વાત કરવી છે. પુરુષ ગમે તેટલો મહાન હોય, ગમે તેટલો શ્રેષ્ઠ હોય, વ્યવસાયકારી હોય, બિઝનેસમાં આગળ હોય, નોકરી ધંધામાં આગળ હોય, પણ બાળકને જન્મ નથી આપી શકતો. હું આ સમાજની દીકરીઓને આહવાન કરું છું કે તમારું જે ગર્ભ છે, એ ગર્ભથી જ માત્ર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાળક જન્મ લઈ શકે છે. આ ગર્ભને મજબૂત રાખવા માટે, તમારી કોખને મજબૂત રાખવા માટે, આપણી કોખને મજબૂત રાખવા માટે આપણી મનઃસ્થિતિ ખૂબ મજબૂત જોઈએ. મને અચરજ લાગે જ્યારે હું શાળાઓની, કોલેજની અંદર દીકરીઓના સેમિનાર લઉં અને એને પૂછું, આજનો સૌથી સારો માણસ તમને કોણ ગમે છે? સાંભળજો, પુરુષોને પણ કહું, જોકે આપણે બી યુવા અવસ્થામાં આ જ હોઈએ. એટલે મને દીકરીઓ હીરોના નામ આપે, ફલાણો હીરો સારો, ફલાણો હીરો સારો, ફલાણો હીરો સારો. મતલબ એના મનમાં એ બેઠેલો છે. અમે નસીબદાર હતા કે અમારી આ કોમળી અવસ્થામાં, તરુણ કિશોરની અવસ્થામાં અમે લોકો ગુરુકુલની અંદર હતા. એટલે અમારા મનની અંદર બીજા બિનજરૂરી કચરો નહોતો બેઠો. આપણે બધા, મારું પણ પીપળવા ગીર, ખાંભા તાલુકો, અમરેલી જિલ્લો, એટલે ગીર વિસ્તારમાં ગામ. મેં જોયા છે મારા બાપ દાદાઓને, જ્યારે એ માંડવી વાવે, કપાસ વાવે. હું તમને પ્રશ્ન પૂછું, આપણે બધા ખેડૂતના દીકરા છીએ, કેમ ભાઈ શીંગ અને માંડવી, એટલે માંડવી કે કપાસ કે જુવાર કે બાજરી વાવીએ છીએ, એ વાવેલા દાણા સિવાયનું કંઈ ઉગે તો આપણે કેમ કાઢી નાખીએ છીએ? શાસ્ત્ર પ્રમાણે તો નાનું ખડ છે, એમાં પણ જીવ છે, કેમ કાઢી નાખીએ છીએ? બરાબર યાદ રાખજો. કારણ કે બિનજરૂરી ઉગેલું ખડ, બિનજરૂરી ઉગેલા છોડ મુખ્ય પાકની આસપાસ મોટા થશે તો મુખ્ય જે પાક આપણે લણવાનો છે, એ લણવાના પાકમાં ગુંદ આવી જશે, જીવાત આવી જશે, એને હેરાન કરશે. વારસા ઉપર મારું સૌથી વધારે ફોકસ છે કે વારસો કેવો હોવો જોઈએ. અને જે દીકરીઓ બાકી છે અને જેને હજી બાળકોને જન્મ આપવાની એવી બહેનો બેઠી છે, એને હું કહું છું, જો કે એ લોકોની ફરિયાદ છે કે સાહેબ ખાલી અમને ન કહો, અમારા અહીંયા બેઠા છે એને કહો. એ બાજુ જાઉં છું હમણાં હું. અમે પુરુષો બહેનો છે ને ભોળા બહુ, એટલા બધા ભોળા હોય. સાચું બોલો, હા કે ના? પુરુષો આપણે ભોળા હોઈએ કે નહીં? હા કે ના? અલા બોલો, ગભરાવમાં પરણેલા બોલો, હા કે ના? હા. શું કામ? તમને એ કહી દઉં, દરેક સમસ્યાનું સમાધાન છે મારી પાસે. 1 કરોડ પ્રશ્નો બેનો તમે લઈને આવો, મારા ઘરમાં આ પ્રોબ્લેમ છે, મારા પતિ સાથે આ પ્રોબ્લેમ છે, મારા સાસુ સાથે આ પ્રોબ્લેમ છે, મારી યુવાન દીકરી સાથે આ પ્રોબ્લેમ છે, એનું સમાધાન તમારા ખોળામાંથી શોધીને આપીશ.
પાછી ત્યાંથી એક હાવણી 100 રૂપિયાની 70 રૂપિયાની લેવામાં તમે આટલું ઝીણવટ ભેરું જોવો છો, અમને ગમે છે. પણ પતિ સાથેના, સાસુ સસરા સાથેના, પોતાની યુવાન દીકરીઓ સાથેના, યુવાન દીકરા સાથેના તમારા જે સંબંધો છે એમાં ઝીણવટ ભેરું તમે કેટલું જોવો છો? તમે ને હું બે. ખૂબ સમજવા જેવી બાબત છે. પુરુષ વહેલો જો હાથ છે ને હાથ છે, કેટલું તમે ઘસશો અને કેટલું જ રંજાડશો, કેટલું હેરાન કરશો. મમ્મી મને આમ કહેતા હતા. પુરુષને સાંભળવાનું. બેનને 700 રૂપિયા વાળો સાડલો લેવાની શું જરૂર હતી? મને તો તમે 500 નો લઈ આપ્યો. ભાઈ શું ફરક પડે છે? આપણા ધર્મમાં કહે છે કે બેનને દાન કરવું. કદાચ તમારો પતિએ 200 રૂપિયા વધારે વાપરી પણ નાખ્યા છે તો શું ફરક પડે છે? તમે ગમે તેટલા સુંદર હો, ફેમિલી કોર્ટની વાત કરું છું બેનો, યાદ રાખજો, પુરુષો યાદ રાખજો, દીકરીઓને શું શીખવવું. ગમે એટલું તમારી સુંદરતા હોય, એક વખત પોતાના પતિનું અપમાન તમારાથી થયું એટલે તમારો રૂપને ઠેબે મારશે. એ રૂપને ઠેબે મારશે, એને કોઈ ફરક નથી પડતો. અને પુરુષોને કહું છું, મને 51 વર્ષે એક વાત સમજાણી. 51 વર્ષે, હમણાં ગઈ દિવાળીએ રોજિંદા કાર્યક્રમ પ્રમાણે હું અને મારા પત્ની, મારી દીકરી તો હમણાં પોલેન્ડથી આવી છે એટલે એ પણ હતી, વિદેશમાં ભણે છે. મારા ધર્મપત્નીએ રોટલી બનાવતા બનાવતા મને એમ કહ્યું, નાહી ધોઈને પૂજા કરીને ખુરશી ઉપર બેઠો, ડ્રોઈંગ રૂમમાં, રસોડામાંથી એમ બોલ્યા, સાહેબ તમારે સમજવા જેવું કે આજે ધનતેરસ છે. એટલે મેં વાતને બહુ ધ્યાનમાં નહીં લીધી. 2 મિનિટ પછી મને પાછું કીધું કે સાહેબ તમને કહું છું આજે ધનતેરસ છે. એટલે મને એમ થયું કોઈકનો આદેશ થઈ રહ્યો છે. પુરુષો માટે વાત કરું છું કે બહેનોને કેવી રીતે સંભળાય. ત્રીજી વાર બોલ્યા થોડી વાર પછી કે આજે ધનતેરસ છે. આટલા વર્ષમાં ક્યારેય મેં એમના મોઢેથી ધનતેરસના દિવસે આવી રીતે સાંભળેલું. હું તરત ઊભો થયો. મારા ઘરે સરસ મજાનું માતાજીનું મંદિર છે, સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, લક્ષ્મીજી, ગણપતિજી, કષ્ટભંજન દેવ. ત્યાં જઈને માતાજીને પગે લાગ્યો અને સામે જોઈ રહ્યો. પછી મારા અંદર હૃદયમાંથી જે વિચાર આવ્યો એ મેં કર્યું. શું કર્યું? કંકુ લીધું હાથમાં, ડાબા હાથમાં. મારી દીકરી નાહીને બહાર આવી અને મેં કીધું બેટા મોબાઈલ લેતું. મારા વાઈફને ખુરશી ઉપર બેસાડ્યા. જમણા પગે મેં બેસીને એને ચાંદલો કર્યો, એની સામે બેસી. મારી દીકરીએ ફોટો પાડ્યો. પછી મારી દીકરીને મેં કીધું બેટા તમે પણ બેસો. એમના જમણા પગે મેં કંકુનો ચાંદલો કર્યો, એનો ફોટો લીધો. એને તો વળી પાછા મને આશીર્વાદ આપ્યા. આમ મારી દીકરીએ મને આશીર્વાદ આપ્યા. ચાલુ રાખો. કાલે હું તમારી પાસે આવવાનો નથી. વચ્ચે એક વાત કરી દઉં એન્કર સાહેબ. ઓ એન્કર સાહેબ, જેણે અહીંયા ખોવાઈ ગયા, જેણે અહીંયા કૃતિ રજૂ કરી છે, કૃતિ એટલે ડાન્સ કર્યો હોય, વક્તવ્ય આપ્યું હોય, જે કાંઈ, એ બધાને મારા તરફથી એઝ એ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, મારા નામે 3 ગિનિસ બુક છે, મારું સર્ટિફિકેટ એને મળશે. હું મારો છેલ્લે નંબર આપી દઈશ, મારી ઓફિસે આવીને લઈ લેવાનું. અને મારી ઓફિસમાં એ બાળકો એટલા માટે આવવું જરૂરી છે પંકજભાઈ, એ મારી ઓફિસમાં 900 ટ્રોફીને સર્ટિફિકેટ જોશે ને, એ બાળક એમ જોઈને જ શ્રેષ્ઠ બની જશે કે મારે સાહેબ જેવું બનવું છે. હોલસેલમાં તાળીઓ પાડો. અક્ષિતા ને બીજી બધી દીકરીઓ છે, તમારા મમ્મી પપ્પાને લઈને મારી ઓફિસે આવવાનું, તમારું સ્પેશિયલ સર્ટિફિકેટ લઈ જવાનું, અને હું તમને જે મારું સર્ટિફિકેટ આપીશ એનાથી મોટું કોઈ સર્ટિફિકેટ તમારી પાસે નહીં આવે ક્યારે, સિવાય કે ગિનિસ બુક. આમાં એવા 11 બહેનોને મારે પગે લાગવું છે ને 21 કયો ને મનીષાબેન, તો 21 બહેનોને પગે લાગવું છે. મારે અહીંયા પગે લાગવું સ્ટેજ ઉપર. મોટી મોણપરી ગામની 11 બહેનો, એવી બહેનોને મારે પગે લાગવું છે કે જે બહેનોના ઘરમાં 7-8 વર્ષનું બાળક હોય, પણ શરત એ છે
જે બહેનોના ઘરમાં 7-8 વર્ષનું બાળક હોય, મનીષાબેન તમારે છે કેટલા વર્ષનું? 8 વર્ષનું. એટલે એ આપણી વ્યાખ્યામાં તો આવે. હકીકતમાં મને સાંભળવાની મજા અહીંયા આવે, પણ તમે બેઠા છો અહીંયા, વાંધો નહીં. આ એવા બહેનોને મારે પગે લાગવું છે કે જે બહેનોએ પોતાના 8 કે 9 વર્ષના બાળક આગળ, બાળકની પાસે, બાળકના કાનમાં ક્યારેય પોતાના પતિની વિરુદ્ધમાં ફરિયાદ કરી ના હોય કે તારા પપ્પા છે ને એ તો આવા છે, મારે તો તને આ લઈ જ દેવું તું, તારા પપ્પા ના પાડે છે, મારે તો તારી સ્કૂલે આવું કરવું તું, તારો બાપો ના પાડે છે. પછી બદલાય, પપ્પામાંથી થોડું થોડું થાય ને બાપામાં વ્યૂ જાય. એવી 11 બહેનો સ્ટેજ ઉપર આવે, પોતાના કુળદેવીની સોગંદ ખાઈને આવે, પોતાના માતા પિતાની સોગંદ ખાઈને આવે કે હા, મારે 8-9 વર્ષનું બાળક છે, મેં ક્યારેય મારા બાળકને મારા પતિ વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કરી નથી. અમારી માવું શ્રેષ્ઠ હતી. અહીંયા બેઠા છે ને વડીલો, જેટલા વડીલો આમાં 45 વર્ષની ઉપરના છે, અમારી માવું શ્રેષ્ઠ હતી. અમારા બાપ વિરુદ્ધ અમારા કાનમાં કોઈ દી ઝેર રેડ્યું નથી. અમારી માવું, મારી મા તો રેતીમાં 3 ચોપડી ભણેલી, રેતીમાં એકડા શીખડાવે, સ્લેટ પાટીને પેન તો હતા નહીં, ગરીબાઈ હતી ખેડૂતમાં. આ સંસ્કાર છે. આપણા શરીરને આપણે કોઈને સામું ન જોવા દઈએ. આપણો ભાઈ આપણી મહેંદી હું ગમે એટલું કરું તો મારી ઘરમાં કિંમત જ નહીં. મનીષાબેન આવું બધા બોલતા હોય, હું ગમે એટલું કરું ઘરમાં મારી કાંઈ કે કિંમત જ નહીં, મારું ઈ કે કાંઈ માન જ નહીં. ઈ કે જો ને હમણાં ઈ કે મારા જેઠના દીકરાના લગ્ન હતા તો બેનને 700 વાળી હારે લીધી, અમે હારે હતું તો મારી 500 વાળી લીધી. શું ફરક પડે? શરીર ઢંકાય એ મહત્વનું છે. અને આ નવરાત્રિની અંદર યુવાન બહેનો દીકરીઓ ધ્યાન આપે. તમને રૂપ આપ્યું છે તો ક્યાંક ને ક્યાંક તમારા મમ્મી અને પપ્પાનો આરજીવ એની અંદર આરોવ છે, એની અંદર ક્યાંક એનું પિંડ છે. મમ્મી ને પપ્પાની હાઈટ છે, રૂપાળા છે, દેખાવડા છે, તો જ તમે છો એટલું યાદ રાખજો. બેના અમૃત બુંદથી બાળક બને છે. અને મને તો પપ્પા લોકો ઉપર ખીચ ચડે છે. કેટલા સંસ્કારી લોકો આપણે કહેવાય, અને તમે દીકરીને કમર સુધી આખી પીઠ ખોલીને એના ટેટુ બનાવવાની હા પાડો છો, ને ટેટુ બનાવનારો કોઈ આપણો નથી પાછો. જે શરીરના ભાગમાં સગો ભાઈ ક્યારે સ્પર્શ નથી કરતો, એ પર પુરુષ પાસે જઈને પોતાની પીઠ ખુલ્લી કરીને કહે છે કે તું મારા અહીંયા ટેટુ બનાવ્યો. કઈ સંસ્કારિતા આપણે કઈ પરંપરામાં જીવીએ છીએ? શું ફરક પડે છે કે એ પ્રકારની મહેંદી આપણે ન મુકાવીએ તો કોને રૂપ બતાવવું છે? અને એટલે જ વિચલિત અને વિકૃત માનસિકતા ધરાવતા યુવાનોની હંમેશા તમારી ઉપર નજર હોય છે. અને જે સ્ત્રીઓ નાની નાની બાબતોમાંથી બહાર નીકળી જાય, આ કાનેથી આ કાને એ કાઢી નાખે, એ સ્ત્રી બેંકની ઓફિસર બની શકે, કંપનીની CEO બની શકે. બાલાજી વેફર્સ એ બેનને મારે યાદ કરવા છે. આપણે કયા સ્કૂલમાં ગયા હતા હમણાં? કોટડિયા પરિવારના સ્નેહ મિલન સમારોહમાં હું ગયેલો, પંકજભાઈ. બાલાજી વેફર સુરત જિલ્લાની ડિસ્ટ્રીબ્યુટરશીપ જેની પાસે છે, એનું સંચાલન બેન કરે છે. 6 કરોડનું ટર્નઓવર છે મહિનાનું, એનું આખું સંચાલન બેન કરે. મેં એક પ્રશ્ન પૂછ્યો, નિવિતાબેન કેવું કંઈક નામ હતું. મેં તો બેન તમે તો હજી યંગ છો. મને કે મારા બાળકો હજી 6ઠા 7મા ધોરણમાં 8મા ધોરણમાં છે. તમે કેવી રીતે સંભાળો આ બધું? મને કે સાહેબ એક વાત કહું, બધી જ પંચાયત મૂકીને એટલે 1 કરોડમાંથી 6 કરોડના ટર્નઓવરે પહોંચી. અને બધી જ પંચાયત મેં મૂકી દીધી. અને મારા પતિ અરે હું ઉધના અમારું એમ કે પાંડેસરામાં અમારું ગોડાઉન છે, હું મોટા વરાસાથી રોજ સવારે ત્યાં પહોંચી જાઉં છું. 106 માણસોનો સ્ટાફ છે, એકલી હું હેન્ડલ કરું છું. અને 250 ટેમ્પા છે. બાલાજી વેફરની ડિસ્ટ્રીબ્યુટરશીપ સુરત જિલ્લાની છે. મૂકી દો બધી પંચાયત, આજુબાજુમાં પડોશીની, નળનની, જેઠાણીની, અને મગજને ફ્રી રાખો, ફ્રેશ રાખો. 5 સારા પુસ્તકો. તમને એક બીજી વાત કરું, મારો દીકરો લંડન છે. મને એનો હમણાં ફોન આવ્યો, એક શુભ પ્રસંગ આવવાનો છે. મને કે પપ્પા ગીતા ગોરખપુર પ્રેસના પુસ્તકો મને જોઈએ, લખો. પહેલું ભાગવત, વેદ વ્યાસ લિખિત ભાગવત પંકજભાઈ. બીજું રામાયણ, માત્ર ને માત્ર વાલ્મીકીએ લખેલું રામાયણ. હવે એક પુસ્તકના 2 ભાગ, એક પુસ્તકમાં 800 પાના. ત્રીજું લખો શિવ પુરાણ.
મારા દીકરાએ મારી પાસે 5 પુસ્તકો મંગાવ્યા, ટોટલ પેજ એના 4500 થાય છે. હું વારસાની વાત કરું છું ને, તમારે સાંભળવું છે ને સત્ય શું છે. પહેલા મારા ઘરમાં અપ્લાય કરું છું. મેં મારા બાળકોને શું સંસ્કાર આપ્યા એની એક વાત કરું છું. પંકજભાઈ, અરવિંદભાઈ, અલા ભરતભાઈ, 5 પુસ્તકો મંગાવ્યા છે, 4500 પેજ થયા. મેં પુસ્તકો ગીતા પ્રેસ ગોરખપુરની ઓફિસ છે, યશ પ્લાઝાની બાજુમાં પોદાર આર્કેડમાં, ત્યાંથી લીધા. અને કાલે મેં મોકલ્યા છે. મને કે પપ્પા, અમારે અમારો વારસો આગળ વધારવાનું પ્લાન કરીએ છીએ એ પહેલા બધા પુસ્તકોને અમારા હૃદયમાં ઉતારવા છે. અમારા થકી બાળકનું ગર્ભાધારણ થાય એ પહેલા અમારે આ પુસ્તકો વાંચવા છે. આને ધર્મની સાથે જોડાયેલું કહેવાય. કંઈક એની મમ્મીના એવા સંસ્કાર એ બાળકમાં છે કે વિજ્ઞાનના સૌથી ઉપરના લક્ષ્યને અંકિતને અર્ચિત કર્યા પછી પણ એને એના ધર્મ યાદ આવે છે સાહેબ, કે મારા બાળકો થાય ને એ પહેલા મારા અને મારી વાઈફના હૃદયમાં અને મનની અંદર અમારો ધર્મ હોવો જોઈએ. એને સ્વામિનારાયણ સંપ્રદાયના ખાલી પુસ્તકો નથી મંગાવ્યા, એ તો છે જ એની પાસે. ખાલી કૃષ્ણ ભગવાનના પુસ્તકો નથી મંગાવ્યા, એ છે. હવે એને એમ થયું કે આપણો ધર્મ જેનો છે અને ધર્મનું સંપૂર્ણપણે એના પિયુષ પીને પછી અમારે અમારા સંસારમાં આગલું કદમ ઉઠાવવું છે. આ નાનપણથી આપણે કંઈક કર્યું હોય એટલે હું પુરુષોને કહેતો હતો કે તમારે એની સ્કૂલે જવું પડશે, એના ટ્યુશન ક્લાસીસમાં જવું પડશે, એના કોલેજે જવું પડશે. માત્ર માતાઓનો અધિકાર નથી, માતાઓની ખાલી ફરજ નથી. આપણે પુરુષો સાવ બોગસ છીએ. પુરુષોને એમ છે કે બસ હવે મેં આ ફી ભરી દીધી એટલે હવે બધી એની માની જવાબદારી અથવા સ્કૂલની જવાબદારી. મેં આને બાઇક, એટલે ભાઈ તમારે એને 1.5 લાખનું બાઇક લઈ દેવાની શી જરૂર છે? હજી કમાતો નથી, કંઈ કરતો નથી, નખ હજી જરીક નખ ક્યાંક ટેબલમાં ભરાણો હોય તો રોવા બેસે છે, માઇક આંગલો છે, એને તમારે 1.5 લાખનું બાઇક લઈને આપવાની શું જરૂર છે? અને માને એમ છે કે એને મોબાઈલ તો એપલનો લઈ જો, ભાઈના છોકરામાં એપલનો છે. માને કાંઈ ઓછું એમાં ચંચુપાત નથી દીકરા દીકરીની બાબતમાં. જમવાનું ઠરી જાય ને તો ચાલશે, તો તમે કહેતા હો તો બંધ કરી દો, પછી આવવાનો નથી તમારી સામે. મારો મોબાઈલ નંબર હમણાં આપી જ દેવાનો છું બધાને. મારા મોબાઈલમાં છે ને તમારા 400-500 આવી જાય મને વાંધો નથી, પણ મારો મોબાઈલ નંબર હંગીરો હાફ કામ લાગે એવો છે. કોઈ પણ જાતની સમસ્યા તમારા ઘરના બાળકોની, યુવાનોની, નાના બાળકોની હોય, મને ફોન કરીને પૂછીને આવી શકો છો. કોઈ ચાર્જ નથી. અમારું કામ તો વિદેશમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, PR ને ઇન્વેસ્ટમેન્ટ વિઝાનું છે, એના માટે પણ આવી શકો. તમારું બાળક ઈશ્વરકૃત કઈ શક્તિઓ લઈને આવ્યું છે એ જાણવું હોય તો એનો રિપોર્ટ પણ મારી ઓફિસે હું ખુદ કરું છું. ફિંગરપ્રિન્ટ રિપોર્ટ કહેવાય. બાળકની અંદર શું શક્તિ છે, એને શું ભણાવવું જોઈએ, શેમાં સફળ થશે, એનું મગજ કઈ રીતે કામ કરે છે, 8 પ્રકારની ઇન્ટેલિજન્સ કઈ છે, 4 પ્રકારના કૌશલ્ય કયા છે, બધું જ જાણવા મળે. અને જાહેરમાં કેમ બોલવું, કઈ પબ્લિક સામે, કયા હોદ્દાની રૂએ, કયા વિષય ઉપર કેવી રીતે બોલવું, એ પણ વેકેશનમાં હું શીખવું છું. અને બીજું, આપણા બાળકો સૌથી વધારે નપાસ થતા હોય તો અક્ષર ખરાબ હોવાને કારણે 10મા 12મામાં, તો અક્ષર સુધારણાનો કોર્સ પણ અમારી ઓફિસે ચાલે. તો વાત હતી આપણા જીવનની, બા દાદાને સાચવવાની. અને બા દાદાને મારે વિનંતી કરવી છે. મારી છેલ્લે ઘણા બેઠા છે, આગળ બેઠા, વચ્ચે બેઠા, દાદાઓ બેઠા છે. એ ઉંમરની સાથે તમાકુ ખાતા હોય ને તો બંધ કરવી. સાચી વાત કે ખોટી વાત? તમે તમાકુ ખાતા હો ને પછી એમ કહો છોકરાને, બાળકને હું હારે લઈ જાઉં એટલે એની મમ્મી ખીજાય કે પોતે માવો લે હે અને છોકરાને ચોકલેટ લઈ દે. એટલે છોકરો શીખે, દાદા મને 2 ટુકડા આપો નહીં, એમાં શું ખાવ છો? સાંભળો છો બેનો, આવું થાય છે. જો બાએ બજર ન જ લેતા હોય, જો કે બેનો હવે બજર લેતા જ નથી, તો પુરુષોએ સંપૂર્ણપણે તમાકુ બંધ કરવી જોઈએ. અને જેના ઘરમાં દીકરી હોય પોતાની, સાંભળજો, જેના ઘરમાં દીકરી હોય પોતાની અને જેના ઘરમાં દીકરી હોય એના સસરાની, આ 2 વ્યક્તિએ તમાકુ મૂકવી.
તમને બેનું સમજાણું? જેના ઘરમાં, જે પુરુષના ઘરમાં પોતાના સસરાની દીકરી હોય અને જેના ઘરમાં પોતાની દીકરી હોય, આવા પુરુષ શ્રેષ્ઠ પુરુષ કહેવાય. એટલે બીજા થવાના હોય, યુવાનો ચિંતા નહીં કરતા. એવા અત્યારે વર્તમાન શ્રેષ્ઠ પુરુષોએ તમામ પ્રકારના વ્યસન મૂકવા આવું ધર્મ ગ્રંથોમાં કીધેલું છે. અને બહેનો, આમાં ભૂલ તમારી છે. પુરુષને તમે કોરોના વખતે કચરો કઢાવી શકતા હો, હંજવારી કરાવી શકતા હો તો તમાકુ મુકાવી શકો. પણ આપણને જેટલો મોહ હોય અને આપણને જેટલો ગૌરવ હોય કે આપણે એને વ્યસન છોડાવી શકતા નથી. પુરુષોને મારે એક નોંધ કરાવી છે, જેના ધંધા બહુ સારા છે, જેના ધંધામાં પોતાના શરીરનો પસીનો નથી. નિરાતે બેસવું ને એટલે માનસિક વિકૃતિને આમંત્રણ આપવું. સાંભળજો, હાવ નવરું બેસવું ને એટલે માનસિક વિકૃતિને આમંત્રણ આપવું. અને સૌથી વિકૃતિ વધારે ખરાબ હોય તો સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ. જે પરિણીત પુરુષો, ધંધાવાળા, જેને પસીનો નથી નીકળતો આખા દિવસમાં, એની વાત કરું છું. આવા લોકોએ પોતે જે ભગવાનને માનતા હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી સ્વામિનારાયણ, શ્રી ખોડિયાર, આવી બુકમાં લેખા કરવું આખો દી. નવરા રહેવાથી રીલ્સ જોવાનું મન થાય. અને રીલ્સ તો બહેનોનો પ્રિય વિષય છે, પ્રિય ખોરાક છે. તમને ખબર છે રીલ્સ તમને કેટલું ખરાબ અને સારું શીખવી જાય છે. 1 મિનિટમાં લાશ બતાવે, 1 મિનિટમાં ડાન્સ બતાવે, 1 મિનિટની અંદર અકસ્માત બતાવે. આપણા હૃદયના ધબકારા ઉપર એની બહુ મોટી અસર થાય છે. એટલે અને સંસ્કારોમાં એનાથી ખરાબ અસર થાય છે. તો વાતો ઘણી લાંબી છે, તમે થાકશો નહીં અને હું પણ નહીં થાકું. પણ અમુક બાળકો ભૂખ્યા થયા હોય, અમુક બહેનો જેમા વગર આવ્યા હોય, અમુક બહેનોને ટાઈમસર જમવું પડતું હોય, અમુક પુરુષોને એવું હોય. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને હવે મારે પૂરું કરવું જોઈએ કે આગળ વાત કરવી જોઈએ? વાત કરવી જોઈએ. વાત કરવી જોઈએ તો એક વાત ઉદાહરણ સાથે કરી દો. આપણા બધાના જીવનમાં ખૂબ ઉપયોગી છે એવી એક વાત કરી દો. વિદેશની અંદર જો પાછું પકડતા નહીં ઊંધું તો કહું, વિદેશની અંદર અમુક બહેનો દારૂ પીવે, અમુક બહેનો દારૂ પીવે. એ એની સંસ્કૃતિમાં છે. આપણી સંસ્કૃતિમાં મદિરાને માન્યતા નથી, હિન્દુ સંસ્કૃતિમાં. એટલે 31 તારીખ તમે બધા જાણો જ છો. આપણે બધા રોટલાના એવો પ્રોગ્રામ કરતા હોય. 31 તારીખે બહુ સારી વાત છે. એટલે વિદેશની એક ટાપુ હતો પોતાના શહેરથી નજીકમાં. ત્યાં 2 બહેનો, પંકજભાઈ, બધા હતા. 2 બેનપણીઓ, યુવાન બેનપણીઓ દારૂ પી એટલો બધો પીવાઈ ગયો કે લથડિયા ખાવા મળી. રાતના 11 વાગ્યા. આખા પરિવારને ભાવતું ભોજન છેલ્લું પીરસું છું. 2 લથડિયા ખાતી ખાતી પોતાનું હોડકું હતું ને, હોડકું નાનું એવું હોડકું હોય ને, ત્યાં આવી જોયું તો અંધારું થઈ ગયું છે, 11 વાગી ગયું છે, પબ્લિક હવે ઓછી છે, બધા જાય છે. ચિક્કાર દારૂ પીધો હતો અને 2 હોડકામાં બેઠી. 2 પોતાના હલેસા હાથમાં લીધા અને મળી હલેસા મારવા. 1 કલાકમાં તો બાજુમાં ટાપુમાં શહેર હતું, નજીકમાં ટાપુ હતો, એટલે જાતે હલેસા મારે તો કલાકમાં એનો જે કિનારો છે એ આવી જાય શહેરનો. ખૂબ હલેસા માર્યા, થાકી ગઈ, બંને અંદર લથબથ થઈને ઢળી ગઈ. પાછી જાગી, પાછી હલેસા મારવાનું ચાલુ કર્યું. દારૂ એટલો બધો ચડેલો છે, એટલો બધો નશો છે, એટલો બધો નશો છે કે ના પૂછો વાત. ઘણાને રૂપનો નશો હોય, ઘણાને પૈસાનો નશો હોય, ઘણાને યુવાનીનો નશો હોય, ઘણાને સારા માર્ક્સ આવતા હોય એનો નશો હોય, ઘણાને હાઇટનો નશો હોય. આ બેનોને દારૂનો નશો હતો. વાત તો બધી સરખી જ છે. બહુ હલેસા માર્યા. સવાર પડી ગઈ, અંજવાળું દેખાય સામે, અંજવાળું દેખાવા માંડ્યું. એનો કિનારો ન આવ્યો. કોઈ કહેશે શું થયું, કોઈ કહેશે કે ઊંધા રસ્તે ચડી ગઈ હશે, કોઈ કહેશે બીજું. પણ એક વાત કહું, શું હતું એમાં? એ હોડકાને કિનારે ખોડેલા થાંભા, જે નાનો થાંભલો હોય એની સાથે દોરડાથી બાંધેલો હતું હોડકાને. અંદર બેસીને હલેસા તો બહુ માર્યા, પણ પેલું જે છોડવાની હોય ને ગાંઠ,
નાનો એવો થાંભલો હોય, ત્યાંથી એને ગાંઠ છોડવાની હોય, દોવડાની, હોડકાને છૂટું કરવા. એ ગાંઠ છોડી જ નહોતી. એ ગાંઠ નહોતી છોડી એટલે પંકજભાઈ 18 સ્નેહ મિલન સમારોહ વહી ગયા, તોય હજી બોલતા ન હોય, તોય હજી બાને હેરાન કરતા હોય, તોય હજી પતિને હેરાન કરતા હોય, તોય જે કમિટી હોય એને હળી કરતા હોય. 18 સ્નેહ મિલન વહી ગયા તો શું કામ? દોવડું ન છોડ્યું, હલેસા માર્યા કર્યા. દરેક સ્નેહ મિલનમાં આવે, દરેક વખતે બેહે, દરેક વખતે બધું કરે. પણ ઓલી મગજમાં જે ગાંઠ બંધાગી, પંકજભાઈ આવા કે ગોપાલભાઈ આવા કે ભરતભાઈ આવા, એ ગાંઠ ન છૂટી. પ્રમુખ માટે ગાંઠ ન છૂટી, યુવાનો માટે ગાંઠ ન છૂટી. એટલે હલેસા તો મારી જ છીએ. 18 વર્ષ વયા ગયા, કિનારો સુખનો આવતો નથી. તમારી ને મારા સંસારમાં જે સુખ હોય, તમને ને મને પત્ની ને પતિનું સુખ હોય, તમને અને મને બાળકોનું સુખ હોય, તમને ને મને દાદા દાદીનું સુખ હોય. ધંધો સારો છે પણ નશો ધંધાનો છે. નશો બીજા કરતા મારો પતિ સારો એનો છે. નશો મારા બાળકોને બીજા કરતા માર્ક્સ સારા આવે એનો છે. નશો મારા પરિવારના કરતા અમારું કુટુંબ આગળ છે એનો છે. આ નશામાં ને નશામાં માનવતાની, સુખની, ઈર્ષાની આ ગાંઠ છૂટતી નથી. એ ગાંઠ નહીં છૂટવાને કારણે તમારા ને મારા ખોળામાં દુઃખ બેઠેલું છે. આપ સર્વના ખૂબ સહનશીલતા સાથે, નિસ્વાર્થ ભાવે હું મોણપરીનો હોવ એમ થઈને અહીંયા આવ્યો છું. અને મેં કોશિશ કરી છે કે મારા જ પરિવારજનોને હું કંઈક શ્રેષ્ઠ વાત કરું. એ રીતે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, માં ખોડિયારને હૃદયમાં રાખીને આપના હૃદયમાં બિરાજતા ઠાકોરજીના જુગલ ચરણોમાં વંદન કરીને ક્ષમા યાચના સાથે હું આપની માફી માગીને મારી વાતનો વિરામ આપું છું. મિત્રો